ગુડ મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 10 રેખાઓ ની વાત ચાલી રહી છે. ખૂબ જ મજાનું ચેપ્ટર, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનું અને આગળ વધુ અભ્યાસ માટે પણ અગત્યનું ચેપ્ટર છે. રેખાનો ઉપયોગ વારંવાર ઘણી બધી જગ્યાએ આવવાનું છે. રેખાના વિવિધ સ્વરૂપ, ઢાળ, અંતખંડ, બરાબર છે, બે રેખા વચ્ચેનો ખૂણો, આ બધાની ચર્ચા કરી ચૂક્યા છે. થોડા ઘણા દાખલા બાકી છે, બરાબર છે. અને એ સિવાય એવા બે ટોપિક બાકી છે કે જે ખરેખર કેન્સલ થયેલા છે, પણ આપણા સિલેબસમાં જે છે એમાંનો માત્ર એક દાખલો બાકી છે. તો ચાલો બાળકો એ એક દાખલો આપણે જોઈ લઈએ. દાખલા નંબર છે 21 મો, બરાબર છે. ચાલો 21 નંબરનો દાખલો જોઈ લઈએ, પ્રકરણ સ્વાધ્યાયનો. તો સ્વાધ્યાય 10 નો કયા નંબરનો દાખલો બાળકો? 21 નંબરનો દાખલો. રકમ કઈક આવી છે, સમાંતર રેખાઓ. બે રેખાઓ સમાંતર છે. એમાં પહેલી રેખા છે 9x + 6y - 7 = 0. બીજી રેખા છે 3x + 2y, 3x + 2y + 6 = 0. આ બંને રેખાથી સમાન અંતરે આવેલી, બરાબર છે, આ બંને રેખાથી સમાન અંતરે આવેલી, સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ, રેખાનું સમીકરણ શોધવાનું છે આપણે. બાળકો ધ્યાન રાખો, આપણે રેખાનું સમીકરણ શોધવાનું છે, નક્કી છે. પણ જે રેખા છે એ રેખા કેવી છે? પાછી આ બંને રેખાથી સમાન અંતરે આવેલી છે. હવે આ બંને રેખાના ઇક્વેશન જો બહુ ધ્યાનથી, બરાબર છે. બંને રેખાના સમીકરણ જોઈ લો અહીં આગળ બાળકો. તો બંને રેખાના સમીકરણમાં ખાલી જે બીજી રેખા છે એને 3 વડે ગુણી દો. બીજી રેખાને 3 વડે ગુણો તો અહીંયા થશે 9, અહીંયા થશે 6. મતલબ કે બંને રેખા એકબીજાને સમાંતર છે, બરાબર છે. બંને રેખા કેવી છે? સમાંતર. જો કે ટેક્સ્ટ બુકમાં આપેલું છે કે બંને રેખા સમાંતર છે. ઓકે, તો બંને રેખા સમાંતર છે, જોઈ લઈએ. એને વ્યવસ્થિત રીતે લખી લઉં છું. તો અહીં નામ આપી દો L1, પહેલી રેખા 9x + 6y - 7 = 0, 1 નંબર. તથા બીજી રેખા L2 છે 3x + 2y + 6 = 0 implies, ચાલો 3 વડે ગુણ્યા તો અહીંયા થાય 9x + 6y + 12 = 0. સમીકરણ નંબર 2. આપેલ સમાંતર રેખાઓ છે. આ બંને કેવી રેખા છે? સમાંતર રેખા છે. તો અહીંયા લખીએ, અહીં આ આપેલ સમાંતર રેખાઓ છે. હવે સમજો બાળકો, જે રેખા શોધવાની છે એ રેખા પાછી બંનેથી સમાન અંતરે આવેલી છે. ખાસ ધ્યાન રાખો, રકમમાં જોઈ શકો સમાંતર રેખાઓથી સમાન અંતરે આવેલી રેખાનું સમીકરણ, બરાબર છે. ચાલો અહીંયા આગળ જો આ બંને રેખા હું દોરી દઉં છું. આ છે પહેલી રેખા L1, આ કોઈ બીજી રેખા છે અહીંયા L2 આપી છે એ, તો આ છે L2. હવે સમજો, ધારો કે બીજી એક રેખા અહીંયા દોરી દઉં. ઓકે, ધારો કે આ બીજી એક રેખા છે, જે રેખા આપણે શોધવાની છે, અને રેખા કેવી છે? L. તો આ અંતર અને અહીંયાથી આ અંતર, બંને અંતર કેવા થાય? સરખા થાય, બરાબર. L1 અને L2 થી સમાન અંતરે આવેલી રેખા. સમજો બાળકો, બે સમાંતર રેખા છે, એનાથી સમાન અંતરે આવેલી રેખા એ કઈ છે? L છે. ધારી લઈએ, ધારો કે L1 તથા L2 થી સમાન અંતરે આવેલી રેખા કઈ છે? L છે.
બરાબર છે, સમાન અંતરે આવેલી રેખા L છે. હવે L ઓબ્વિયસ છે, L એ L1 અને L2 થી સમાન અંતરે છે, તો રેખા L એ L1 અને L2 ને પણ સમાંતર થવાની. આ ત્રણે ત્રણ રેખા એકબીજાને કેવી થશે? સમાંતર. તો અહીંયા લખીએ તો therefore રેખા L એ L1 તથા L2 ને સમાંતર છે થશે. બરાબર. હવે સમજો બાળકો, બંને રેખા છે આપણી જોડે 9x 6y 7 0. બીજી રેખા છે 9x 6y 10 0. હવે આ બંને રેખાને સમાંતર રેખા આપણે ભણી ચૂક્યા છે. રેખા ax by c બરાબર 0. રેખા ax by c બરાબર 0, તો એને સમાંતર રેખા કોઈ પણ હોય તો x ના અને y ના સહગુણકમાં કોઈ જ ફરક ના આવે, માત્ર અચળ પદ બદલાય. તો અહીંયા આગળ આપણે લખી શકીએ તો therefore રેખા L નું સમીકરણ, બાળકો સમજો, રેખા L નું સમીકરણ કયું આવે? તો કે 9x 6y k = 0. ઇક્વેશન નંબર 3. આ માંગેલી રેખાનું સમીકરણ થઈ ગયું. વાત હવે કોની કરવાની? તો કે માત્ર k ની કિંમત શોધો, દાખલો આપણો પૂરો થઈ જાય. k ની કિંમત કેવી રીતે શોધવાની? ઇન્ફોર્મેશન આપણી જોડે છે બાળકો. એક ઇન્ફોર્મેશન આપણને આપેલી છે જો અંદર. શું આપ્યું છે? જે માંગેલી રેખા L છે એ L1 અને L2 એ બંનેથી સમાન અંતરે છે. મતલબ L અને L1 વચ્ચેનું અંતર બરાબર L અને L2 વચ્ચેનું અંતર બરાબર છે બે રેખા વચ્ચેનું અંતર બરાબર બાકીની બે રેખા વચ્ચેનું અંતર. therefore રેખા L અને L1 વચ્ચેનું અંતર બરાબર રેખા L અને L2 વચ્ચેનું અંતર. બાળકો સમજો, બંને અંતર કેવા થવાના? સમાન થવાના. આ ઓલરેડી આપણને રકમમાં આપેલું છે. ચાલો ધ્યાન રાખો, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર L1 જાણો છો 9x, અહીંયા લખી રાખીએ 9x + 6y - 7 બરાબર 0. રેખા L 9x + 6y + k બરાબર 0 અને L2 છે આપણી જોડે 9x + 6y + 12 બરાબર 0. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર, તો સૂત્ર કયું છે? અચળ પદની બાદબાકી. તો અહીંયા આગળ શું લખાય? k - 7 બરાબર છે છેદમાં વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. a તરીકે x નો સહગુણક 9 નો વર્ગ વત્તા b એટલે y નો સહગુણક 6 નો વર્ગ બરાબર L અને L2 વચ્ચેનું અંતર. તો અહીંયા આગળ થશે માનાંકમાં k -12 upon √ એવું ને એવું જ આવશે 9 નો વર્ગ વત્તા 6 નો વર્ગ. જો બહુ સહેલું છે. હવે આનો ઉપયોગ કરીને માત્ર k ની કિંમત શોધવાની છે. જો અહીંયા આગળ વર્ગ તો કેન્સલ થઈ ગયું, છેદ સરખો તો કેન્સલ કરી. માનાંક દૂર કરવું હોય તો શું કરવું પડે? પ્લસ ઓર માઈનસ. તો therefore માનાંકમાં k +7 = પ્લસ ઓર સોરી અહીંયા માનાંક આપણે દૂર કરીએ છીએ એટલે k +7 = પ્લસ ઓર માઈનસ k -12. ચાલો પહેલા પ્લસ વાળાની વાત કરું છું. k +7 = k -12 બરાબર છે. ચાલો અહીંયા જુઓ તો બંને બાજુ k કેન્સલ, તો અહીંયા મળ્યા 7 બરાબર -12. શક્ય નથી. બરાબર છે. પ્લસ વાળી વાત તો આવવાની જ નહીં.
તો હવે માઈનસ વાળી વાત તો અહીંયા મળ્યા k + 7 = માઈનસ k - 12. તો therefore k + 7 માઈનસ ની અંદર લઈ જાઓ તો -k વત્તા 12. જો બાળકો એકદમ સરળ સ્વરૂપ આપણને મળી ગયું. k - 7 = k - ઓકે ઓકે ચાલો અહીંયા આગળ જો અહીંયા એક મારી મિસ્ટેક થઈ 3 વડે ગુણવાના તો અહીંયા આવશે 18. અહીંયા સહેજ મારી ભૂલ થઈ ગઈ છે 3 વડે ગુણવાના છે તો અહીંયા આગળ આવશે 18. તો અહીંયા પણ k - 18 સોરી ચેક કરી લેજો બાળકો k - 18 બરાબર. અહીંયા પણ ઓકે ચાલો માઈનસ k ને આ બાજુ મૂકી દો તો અહીંયા થઈ ગયા 2 વખત k 7 ગયા સમ તો 18 માંથી 7 જશે તો રહેશે 11. તો 2 ગયા છેદમાં તો k ની કિંમત મળી ગઈ 11/2. જોલો બાળકો k બરાબર શું મળ્યા 11/2. આ કિંમત ક્યાં મૂકવાની સમીકરણ નંબર 3 માં. અહીંયા લખીએ therefore માગેલી રેખાનું સમીકરણ કયું છે માગેલી રેખાનું સમીકરણ 9x + 6y + 11/2 = 0. આનું આ રાખો તો પણ ચાલે. લસા લઈ લો બે તો અહીંયા થાય 18x 6 2 12y + 11 = 0. માગેલી રેખાનું સમીકરણ 18x + 12y + 11 થઈ ગયા c. બાળકો આમ જો તો બહુ સરળ દાખલો છે બરાબર છે. બે સમાંતર રેખા આપી છે અને સમાંતર રેખાનું સમીકરણનું સ્વરૂપ આવું હોય એ આઈડિયા હોવો જોઈએ. બે રેખા વચ્ચેનું અંતર તો સરખું છે એટલે આપણે એ રીતે લખી દીધું. અહીંયા પણ એક છે 12 ની જગ્યાએ 18 મારી મિસ્ટેક હતી બરાબર છે. 18 કરી દીધા. ફાઇનલ આન્સર પણ આપણને મળી ગયો. ઓકે ચાલો હજુ પણ આપણે હવે જે કામ કરવાના છે એ બધું જ કામ જે કેન્સલ દાખલાઓ છે એમાંથી આપણે કરવાનું થશે. ઓકે જોઈ લઈએ છે હજુ એક દાખલો. ચાલો બાળકો હજુ એક સરસ મજાનો દાખલો છે પણ કેન્સલ છે. દાખલાની વાત કરી લઈએ. દાખલો છે 15 સ્વાધ્યાય 10. સ્વાધ્યાય 10 નો 15 નંબરનો દાખલો. જોઈ લઈએ શું રકમ છે. બિંદુ 1 2 નું રેખા 4x + 7y + 5 = 0 થી રેખા 2x - y = 0 ની દિશામાં અંતર શોધો. ચાલો બાળકો સમજો. અહીંયા આગળ બહુ સહેલો દાખલો છે પણ બહુ સરસ મજાનો દાખલો છે. પહેલામાં પહેલું અહીંયા ચેક કરી લો 1 2 બિંદુ આ બંનેમાંથી શું કોઈ રેખા ઉપર છે ચેક કરવું પડે આપણે. ચાલો અહીંયા મૂકી દો x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 2. તો અહીંયા આગળ 4 1 4 7 2 14 4 18 ને 5 23 0 થતા નથી. અને 1 2 અહીંયા મૂકી જો x ની જગ્યાએ 1 y ની જગ્યાએ 2 તો 2 - 2 0 થાય છે. તો અહીંયા પહેલી લાઈન લખી લઈએ. અહીં બિંદુ P અને P નામ આપી દઉં છું. બિંદુ P 1 2 એ રેખા 2x - y = 0 પર આવેલું છે. ચાલો બિંદુ 1 2 તો રેખા ઉપર થઈ ગયું બરાબર છે. આપણે ચેક કરી લીધું કે સમાધાન કરે છે કે કેમ. બરાબર સમાધાન કરે છે કે બિંદુ 1 2 એ રેખા ઉપર છે બરાબર. હવે પાછું આપણે વિચારીએ શું અહીંયા આગળ કહ્યું છે 1 2 નું રેખા આ
થી રેખાની દિશામાં અંતર શોધો તો 1 2 બિંદુ આ રેખા ઉપર છે. ચાલો આકૃતિ દોરી લઈએ પહેલા. ચાલો જોતા રહીએ. ધારો કે આ રેખા છે. કઈ રેખા છે આ? 2x y = 0. p બિંદુ અહીંયા ક્યાંક છે 1 2. બરાબર છે. અને બીજી પેલી રેખા આપી છે 4x + 7y + 5 બરાબર 0. આ બંને રેખા કોઈ બિંદુમાં તો છેદતી હશે. તો આપણે ધારી લઈએ, ધારો કે રેખા છે. બરાબર છે. આ બિંદુ કયું છે? q. અને રેખાનું નામ શું છે? તો કે 4x + 7y + 5 બરાબર 0. તો હજુ બીજી લાઈન શું લખીએ? અહીં 2x - y = 0 અને બીજી રેખા કઈ રેખા છે? 4x + 7y + 5 બરાબર 0. બરાબર છે. એ q માં છેદે છે. q બિંદુમાં છેદે છે. બરાબર. આ બિંદુથી આની દિશામાં q સુધીનું અંતર શોધવાનું. ઇનડાયરેક્ટલી આપણો પ્રશ્ન કયો છે? p અને q વચ્ચેનું અંતર શોધો. p અને q વચ્ચેનું અંતર શોધવાનું છે બાળકો. સમજો. તો q બિંદુ કેવી રીતે? તો કે આ બંને રેખાનું છેદ બિંદુ. બરાબર છે. ચાલો આને નામ આપી દઉં છું. 1 નંબર અને બીજી રેખા છે 2. તો હવે 1 અને 2 પરથી હવે 1 અને 2 પરથી ચાલો સમીકરણ 1 જો 2x - y = 0 અહીંયા લખું છું. અને બીજું સમીકરણ આપણી જોડે છે 4x + 7y + 5 બરાબર 0. તો અહીંયા આગળ 2x બરાબર y અથવા તો y બરાબર 2x થવાનું. ચલો y ની કિંમત જે 2x મળી અહીંયા મૂકી દો. તો અહીંયા શું થશે? therefore 4x + 7 * 2x + 5 = 0. તો અહીંયા 4x 7 ને 2 14x + 5 બરાબર છે. 5 ને લઈ જાઓ સામે. શું થવાના? -5. 14 ને 4 18. અહીંયા થયા 18x બરાબર -5. તો x બરાબર -5 ના છેદમાં 18. જોલો બાળકો, બિંદુ q છે એનો x એમ આપણને સરળતાથી મળી ગયો -5 ના છેદમાં 18. હજુ y શોધવાનું છે. x મળ્યો. તો અહીંયા આગળ જો લખું છું y. તો હવે y બરાબર શું છે? 2x. તો 2 * -5 ના છેદમાં 18. તો 9 દુ 18 -5 છેદમાં 9. તો બિંદુ q ના યામ આપણને સરળતાથી મળી ગયા. બરાબર છે. ધ્યાન રાખજો બાળકો. therefore બિંદુ q ના યામ x યામ કયો? તો કે -5 ના છેદમાં 18 અને y યામ છે આપણી જોડે -5 ના છેદમાં 9. જેલો બાળકો q બિંદુ આપણને મળી ગયું -5 ના છેદમાં 18 -5 ના છેદમાં 9. હવે શું? તો કે બે બિંદુ વચ્ચેનું અંતર એટલે p અને q વચ્ચેનું અંતર એટલે આપણો દાખલો પૂરો. તો હવે pq બરાબર શું થશે? વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ. તો અહીં આગળ આપણે લખી શકીએ 1 - +5 ના છેદમાં 18 નો વર્ગ વત્તા 2 - +5 ના છેદમાં 9 નો વર્ગ. તો = 18 * 18 + 5. 18 ને 5 થાય 23 ના છેદમાં 9. 23 ના છેદમાં 18 નો વર્ગ. ચાલો અહીંયા આગળ પહેલું પદ મળ્યું 23/18 નો વર્ગ. અહીંયા 9 દુ 18 + 5 23 ના છેદમાં 9 નો વર્ગ. ચાલો 23 ના છેદમાં 9 નો વર્ગ. પહેલી ટર્મ કઈ મળી? 23 ના છેદમાં 18 નો વર્ગ વત્તા 23 ના છેદમાં 9 આખાનો વર્ગ થઈ ગયો. ચાલો અહીંયા કરજો. અહીંયાથી કંઈક આપણે કોમન કાઢવું છે. જો અંશમાં 23 નો વર્ગ સરખો છે છેદમાં 18 નો વર્ગ છે અને એની જોડેના પદમાં
9 નો વર્ગ છે. ચાલો ઇઝ ઇક્વલ વર્ગમૂળમાં થોડુંક વ્યવસ્થિત લખી લઈએ. અહીંયા થશે 23 નો વર્ગ છેદમાં 18 નો વર્ગ વત્તા 23 નો વર્ગ છેદમાં 9 નો વર્ગ. હવે જો બાળકો શું કામ કરવું છે? 23 નો વર્ગ અંશમાંથી ઈઝીલી કોમન નીકળી જવાનો. છેદમાંથી 9 નો વર્ગ કોમન કાઢવો હોય તોય નીકળી જાય. તો આપણે અહીંયા આગળ કામ કરીએ, 2 ના વર્ગ વડે ગુણું છું અને 2 ના વર્ગ વડે ભાગીએ. બરાબર છે? 2 ના વર્ગ વડે ગુણ્યા અને 2 ના વર્ગ વડે ભાગ્યા. કેમ? તો કે 9 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ એટલે થઈ ગયા 9 ગુણ્યા 2 આખા નો વર્ગ એટલે 18 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં અહીંયા મળ્યા. જોતા રહેજો કેવી રીતે લખું છું. 23 ના છેદમાં 18 નો વર્ગ વત્તા 23 9 દુ 18 નો વર્ગ છેદ અને ગુણ્યા 2 નો વર્ગ છે. 23 ના છેદમાં 18 કોમન અને વર્ગમૂળની બહાર આવે તો વર્ગ કેન્સલ. અહીંયા મળ્યા 23 ના છેદમાં 18 વર્ગમૂળમાં 1 વત્તા 4 તો 23 ના છેદમાં 18 4 ને 1 5 પણ વર્ગમૂળમાં. જોઈ લો બાળકો, દાખલો આપણો પૂરો થઈ ગયો. બહુ સરસ મજાનો દાખલો છે. બરાબર છે? 23 ના છેદમાં 18 વર્ગમૂળમાં 5 અંતર જે શોધવાનું તે મળી ગયું. બાળકો હજુ આપણે કેટલાક બીજા કેન્સલ દાખલાની ચર્ચા કરીશું આજ લેક્ચરમાં, પણ આને વ્યવસ્થિત સમજીને કામ કરજો. આમ તો કેન્સલ છે છતાં પણ છે ધ્યાન રાખજો. આ દાખલો બહુ સારો છે જ અને આપણા સિલેબસમાં પણ છે. ઓકે, બીજો એકાદ દાખલો લઈએ છે. ચાલો બાળકો વધારે આગળ બીજો એક સરસ મજાનો દાખલો, દાખલા નંબર 10. બહુ જ સહેલો દાખલો, સ્વાધ્યાય 10 નો 10 નંબરનો દાખલો. શું અંદર કહ્યું છે જોઈ લઈએ. જો રેખાઓ 3 રેખા આપી છે. પહેલી રેખા છે y બરાબર m1x c1, બીજી રેખા y બરાબર m2x c2, y બરાબર m3x c3. ત્રણે રેખા કેવી છે બાળકો? સંગામી હોવું એટલે ત્રણેય રેખાઓ નું સંગમ બિંદુ એક જ છે. સંગમ બિંદુ એક એટલે એક જ રેખામાં એક જ બિંદુમાં છેદે છે. તો બાળકો આપણે કંઈક સાબિત કરવાનું છે. શું સાબિત કરવાનું છે? લખી રાખીએ. સાબિત કરો કે શું છે? તો કે m1 કૌંસમાં c2 c3 પ્લસ m2 કૌંસમાં c3 c1 પ્લસ m3 કૌંસમાં c1 c2 બરાબર 0. બરાબર છે? આવું કંઈક આપણે સાબિત કરવાનું છે. ચાલો હવે અહીંયા આગળ પહેલી જે ઇન્ફોર્મેશન આપી છે કે ત્રણેય રેખાઓ સંગામી છે એ વાક્ય લખી લો. અહીંયા આગળ તો અહીં y બરાબર m1x c1 એક નંબર, બીજી રેખા છે y બરાબર m2x c2 બે નંબર, તથા y બરાબર m3x c3 ત્રણ નંબર. કેવી રેખાઓ છે? સંગામી રેખાઓ છે. સંગામી રેખાઓ છે. અને સંગામી રેખા એટલે આપણે શું લખી શકીએ? ત્રણેય રેખા એક જ બિંદુમાં છેદે છે. એટલે કે અહીંયા લખીએ આપણે, એટલે કે ત્રણેય રેખા એક જ બિંદુમાં છેદે છે. ચાલો બાળકો આ વાત થઈ ગઈ આપણી કે ત્રણેય રેખા એક જ બિંદુમાં છેદે છે. હવે આપણે જે સાબિત કરવાનું છે એના માટે કંઈક આવી રીતે વિચારીએ.
કોઈ પણ બે રેખા, પહેલી બીજી હોય, બીજી ત્રીજી કે પહેલી ત્રીજી, કોઈ પણ બે રેખાનો ઉપયોગ કરીને આપણે છેદ બિંદુ શોધીએ. હવે જે છેદ બિંદુ શોધીએ એ પાછું રેખા 3 ઉપર તો હશે જ. તો છેદ બિંદુ એટલે x યામ અને y યામ. તો સમીકરણ 1 અને 2 એમાંથી y નો લોપ કરીએ કાં તો x નો લોપ કરીએ તો કંઈક બીજું મળશે, x અને y મળી જશે. એ બંને કિંમત એટલે પહેલી અને બીજી રેખાનું છેદ બિંદુ. પણ છેદ બિંદુ એટલે બાળકો ત્રણેય રેખાનું. કેમ? તો કે સંગામી છે. તો બંનેનું જે છેદ બિંદુ છે એ બિંદુ રેખા 3 ઉપર પણ હશે. તો છેદ બિંદુ મળે એટલે બિંદુનો x યામ, તો કે સમીકરણ નંબર 3 છે એમાં x ની જગ્યાએ x યામ મૂકો, y ની જગ્યાએ બિંદુનો y યામ મૂકો અને સાદરૂપ દાખલો આપણો પૂરો થઈ જશે. ચાલો જોઈ લઈએ. હવે સમીકરણ 1 અને 2 નો ઉપયોગ કરું છું. તો હવે રેખાઓ 1 અને 2 પરથી રેખાઓ 1 અને 2 પરથી ચાલો પહેલી રેખાનું સમીકરણ લખી રાખ. શું છે? તો કે y બરાબર m1x c1 અને બીજી રેખા તથા y બરાબર m2x c2. હવે બાળકો આપણે છેદ બિંદુ માટે વાત કરતા હોઈએ તો y બરાબર m1x c1, y બરાબર m2x c2. તો બંનેની કમ્પેરીઝન પણ કરી શકો. તો therefore m1x c1 is equal to m2x c2. જોઈ લો m2x કયા આયા? આ બાજુ. તો અહીંયા કંઈક મળ્યું m1x m2x. c2 તો છે, c1 ગયા સામે. ચાલો બંને ટર્મમાંથી શું કોમન નીકળશે? તો કે x નીકળી ગયા કોમન. તો અહીંયા કૌંસમાં મળ્યા m1 m2x બરાબર c2 c1. m1 m2 ક્યાં ગયા? છેદમાં. તો x બરાબર c2 c1 ના છેદમાં m1 m2. ચાલો બિંદુ જે છેદ બિંદુ છે એનો x યામ આપણને સરળતાથી મળી ગયો. બાળકો હજુ છેદ બિંદુનો કયો યામ રહ્યો? y યામ. ચાલો શોધી લઈએ. તો આ કિંમત સમીકરણ 1 માં મૂકો અથવા 2 માં. ચાલો 1 માં મૂકી દઈએ. તો હવે 1 implies સમીકરણ 1 y બરાબર m1x c1 y બરાબર m1 x એટલે મળ્યા c2 c1. ચાલો અહીંયા લખો c2 c1 ના છેદમાં m1 m2 c1. શું કરીશું? તો કે સિમ્પલ લસા લઈ લઈએ. તો y તો છે m1 ને c2 સાથે ગુણી દો. m1 c2 m1 c1. c1 નો ગુણાકાર બંને ટર્મ સાથે તો મળ્યા પ્લસ m1 c1 m2 c1 ના છેદમાં m1 m2. કેન્સલ. ચાલો બહુ સરસ મજાનું સ્વરૂપ મળી ગયું. y મળી ગયા m1 c2 m2 c1 ના છેદમાં m1 m2. ચાલો છેદ બિંદુ x યામ અને y યામ બંને મળી ગયા. તો therefore અહીંયા લખીએ therefore છેદ બિંદુ અથવા તો એને શું કહી શકો? સંગમ બિંદુ. બાળકો ધ્યાન રાખો, એને સંગમ બિંદુ પણ કહી શકો. તો x યામ આપણે જાણીએ છીએ c2 c1 ના છેદમાં m1 m2. સંગમ બિંદુનો y યામ m1 c2 m2 c1 ના છેદમાં m1 m2. બરાબર. જે સંગમ બિંદુ છે તો ઓબ્વિયસલી ત્રીજી રેખા ઉપર હશે જ. તો જે કઈ રેખા ઉપર? તો જે રેખા y બરાબર m3x c3 પર આવેલું છે. ચાલો હવે શું?
આના પર છે તો y ની જગ્યાએ y આમ લખો, x ની જગ્યાએ x આમ લખો. પછી માત્ર સાદુરૂપ આપવાનું બાકી છે. જોઈ લઈએ કેવી રીતે. તો therefore y ની જગ્યાએ m1c2 minus m2c1 છેદમાં m1 minus m2 equal to m3. x ની જગ્યાએ c2 minus c1 ના છેદમાં m1 minus m2 વત્તા થઈ ગયા c3. ચાલો હવે લસા. તો m1 minus m2 અહીંયા છે, અહીંયા પણ છે. તો m1 minus m2 કોની સાથે ગુણાશે? c3 સાથે ગુણાશે. તો અહીંયા આગળ થશે m1 c2 minus m2 c1. m3 ને પણ અંદર ગુણીએ તો m3 c2 minus m3 c1. હવે જોજો c3 નો ગુણાકાર બંને ટર્મ સાથે, તો અહીંયા મળ્યા વત્તા m1 c3 minus m2 c3. બાળકો હવે માત્ર 2-3 સ્ટેપ બાકી છે, લાવવાનું છે કંઈક આવું. ચાલો જોઈએ શું લાવવાનું છે. m1 c2 છે તો કે હા, તો એક કામ કર્યા, જેટલી પણ ટર્મ આ બાજુ છે બધાને આ બાજુ લઈ લઈએ. તો અહીંયા થવાના બધી ટર્મ નેગેટિવ છે તો પોઝિટિવ થઈ, બરાબર, ઓપોઝિટ થઈને પોઝિટિવ થઈ જશે. એટલે અહીંયા જે ઋણ છે ધન થશે, ધન છે ઋણ. બધી ટર્મને આ બાજુ લઈ જાઓ. આ બંને તો છે m1 c2 minus m2 c1 minus m3 c2 minus minus plus m3 c1 minus m1 c3 plus m2 c. ચાલો શું જોઈએ છે? તો કે m1 કૌંસમાં c2 minus c3 m1 વાળી ટર્મ શોધો. ચલો m1 c2, બીજું મળ્યું m1 c3. એ બંને ટર્મમાંથી m1 ને કોમન કાઢો, મળ્યા c2 minus c3. પછી શું જોઈએ છે? તો કે m2 વાળી ટર્મ, m2 વાળી ટર્મ, m2 વાળી ટર્મ. તો કે એક આ રહી, બીજી ટર્મ m2 વાળી આ મળી. બંનેમાંથી પ્લસ m2 કોમન કાઢ્યા, પ્લસ m2, તો અહીંયા મળ્યા c3, અહીંયા મળ્યા માઈનસ c1. અને છેલ્લે m3 વાળી ટર્મ, તો બંને ટર્મ m3 વાળી છે, તો બંનેમાંથી પ્લસ m3 કોમન, c1 માઈનસ c2 બરાબર 0. થઈ ગયું? જે માંગેલ પરિણામ છે. ઓકે, જે સાબિત કરવાનું તે થઈ ગયું. અહીંયા લખીએ જે માંગેલ પરિણામ છે. બાળકો બહુ સહેલો દાખલો છે. માત્ર કોઈ પણ બે રેખાનું છેદબિંદુ શોધી લો. એ છેદબિંદુ શોધો, બરાબર છે. તમે કોઈ પણ બેનું શોધી શકો, પહેલા ત્રીજા, પહેલા બીજા, બીજા ત્રીજાનું. અને એ છેદબિંદુ, ધારો કે તમે બીજા અને ત્રીજા સમીકરણનું છેદબિંદુ શોધ્યું, તો એ બિંદુ સમીકરણ એટલે કે રેખા એક ઉપર છે, અને પછી આપણે ત્યાંથી શરૂઆત કરીએ. દાખલા બહુ સહેલા છે, સમજવાની દ્રષ્ટિએ સારા છે. સંગામીનો મતલબ સમજજો કે ત્રણેય રેખાનું છેદબિંદુ એક જ હો. ચાલો બાળકો, લેક્ચર અહીંયા પૂરો કરું છું. વધુ અને પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું જે કેન્સલ ભાગ છે એ. ઓકે, ચાલો લેક્ચર અહીંયા પૂરો.